નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, કમ્પ્યુટર શિક્ષક બિનિતા મહેતા. શું વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું ચેપ્ટર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ આપણે ગયા વખતે તમે જોયું હે ને? પેલું 4 શું કર્યું તું? 4 ગુણધર્મ, એટ્રીબ્યુટ, લાક્ષણિકતા, પ્રોપર્ટી કોના? ઓબ્જેક્ટના. કયા કયા હતા? ડેટા ઇન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ અને કયું કર્યું તું છેલ્લું? ઇનહેરિટન્સ. ફરીથી આજે હું એનું રિવિઝન કરાવું અને હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તમને કંઈક છઠ્ઠા ચેપ્ટરમાં પહેલેથી હું ફરીથી બોલી જાઉં. ઓબ્જેક્ટ કોને કહેવાય, પ્રોગ્રામિંગ ભાષાના કેટલા ભાગ, ઝડપથી બોલી જાઉં છું કારણ કે હવે આપણે છઠ્ઠું ચેપ્ટર બહુ જ ઝડપથી પતાવવાનું છે. ખાલી 2 જ વસ્તુ બાકી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે તમારું 116મું પાનું. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમને મેં ખાસ કહેલું પ્રોગ્રામિંગની રીત આપણે કેટલા પ્રકારે 2 પ્રકારમાં વહેંચી શકીએ. એક પ્રકાર પ્રક્રિયાગત, સ્ટ્રક્ચર, પ્રોસિજર, અને બીજી કઈ? ઓબ્જેક્ટ આધારિત. તમને બધાને ખબર છે કે પ્રક્રિયાગતમાં ડેટા પરની કાર્યપ્રણાલી, પ્રોસિજર પર જ, જ્યારે પેલામાં હંમેશા આપણું કાર્યપ્રણાલી અને પ્રોસિજર તો ખરી જ, અને ડેટા બંનેમાં હોય. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં ઓબ્જેક્ટ, ડેટા અને ક્રિયાત્મકતા બંને. અને પછી કંઈક કહેલું મેં તમને, આ એક કહેલું ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની તાકાત, વિભાગીય એટલે મોડ્યુલર. પછી શું? એનો ફરીથી આપણે વિકાસ કરી શકાય. બરોબર, એ કરી શકીએ એને. અને પ્રોગ્રામનો કોડ લખવાનું, પ્રોગ્રામર હયાત મોડેલમાં ફેરફાર કરી નવા પ્રોગ્રામની રચના કરી શકે. અને આ એક બહુ જ પૂછાય એવો ક્વેશ્ચન, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે, ઓબ્જેક્ટને અને એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા, એક સરખા ઓબ્જેક્ટ એટલે ક્લાસ. મેં તમને કેટલું બધું સમજાવ્યું. એક સરખા ફેન હોય, એક સરખા કમ્પ્યુટર હોય, એક સરખી બેન્ચ હોય, એક સરખા બધું જ ટ્યુબલાઇટ. તો ઘણા બધા એક સરખા ઓબ્જેક્ટ એટલે ક્લાસ. અને કમ્પ્યુટરની જે ભાષા, ઓબ્જેક્ટના 4 ગુણધર્મ, એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, બધાને ખ્યાલ છે. મારે તમને આ એક ઉપરનું બતાવવાનું રહી ગયું કે 1960, બરોબર, 1980 ના મધ્યમાં કયું નથી. અને તમને આ બધાને આવડે છે નામો, મેં લખાઈ દીધા છે. C++, જાવા, C#, બોલીટી, C#, VB.NET, ASP.NET. ઝડપથી રિવિઝન છઠ્ઠા. અને મને યાદ છે કે કઈ પ્રક્રિયાગતના મેં નામ લખાવ્યા કયા? બેઝિક, કોબોલ, ફોર્ટન, પાસ્કલ, સી, લોગો લખાવ્યું તું ને? ચોક્કસ ને? તો હવે ઓબ્જેક્ટ કોને કહેવાય? તો ઓબ્જેક્ટ દુનિયા જે વસ્તુની બનેલી એ, અને દુનિયા 2 વસ્તુ વડે બનેલી છે. કેટલી? તો ભૌતિક સ્વરૂપ, જેને આપણે જોઈ શકીએ, જેને અડી શકીએ, અને બીજી અમૂર્ત સ્વરૂપ, એબ્સ્ટ્રેક્ટ. અને બધાને ખબર છે કે જેને સ્પર્શી ના શકાય, જોઈ ના શકાય. ઉદાહરણ આપેલું હવા, ઓક્સિજન. બરોબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આવે છે? દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ, દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગથી ઓળખી શકાય. બરોબર, તો એ પ્રોપર્ટી, લાક્ષણિકતા, પ્રોપર્ટી, એટ્રીબ્યુટ તરીકે ઓળખાય. અને મેં તમને કહેલું હતું કે આપણે જન્મ તારીખ જેવું આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમત, એને સ્ટેટ કહેવાય. અને ઓબ્જેક્ટ સાથે બિહેવિયર ને મેથડ. આપણે કંઈ પણ કાર્ય કરીએ તો વાસ્તવિક જગતમાં ઓબ્જેક્ટ એટલે કયા નામથી ઓળખાય? તે શું છે અને શું કરે છે. તે કયા નામથી ઓળખાય? તે શું છે અને શું કરે છે, એને કહેવાય. અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતા, પ્રોપર્ટી, એટ્રીબ્યુટ, ડેટા ફીલ કહેવાય. જ્યારે એટ્રીબ્યુટ અને બિહેવિયર બંને મળે તો એને મેમ્બર કે ફીચર. મેં ખાસ કહેલું ક્લાસ કોને કહેવાય? તો તમને બધાને ખબર છે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર, સ્ટેટ, ડેટાની કિંમતથી જ જુદા પડે. તમને મેં ખાસ આ બધું જ કહેલું. અને ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ, સમાન લક્ષણ ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ, બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ ક્લાસ. બરોબર. અને મેં કહેલું પર્સન નામનો ક્લાસ, એની પાસે કેટલી લાક્ષણિકતા છે? 5. કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એનું નામ પૂછીએ, સિટી પૂછીએ, જેન્ડર, બર્થ ડેટ,
અને જે જવાબ આવે એ ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ જે કિંમત આવે P1 person 1, તો person 1 ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ person2 ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ P1 P2 ગમે તે રીતે ઓળખી શકો. મને યાદ છે કે મેં તમને કહેલું ક્લાસ ડાયાગ્રામ તમને આ વખતે તમારામાં નથી પૂછવાનું. 30%માં આ કાઢી કાઢ્યો છે ડાયાગ્રામ, પણ તમને એમાં મેં બહુ જ કહ્યું છે હો વિદ્યાર્થી મિત્રો. અને આજે હું રિવિઝન કરાવું એમાં પણ હું બોલું છું. તમારું પેજ નંબર 119, એમાં તમને આ એક વિઝિબિલિટી પાછળ આવે છે, જેને એવું કહેવાય છે, મેં અહીંયા કહેલું છઠ્ઠી લાઈન, અહીં દ્રશ્યતા વિઝિબિલિટી 4 પ્રકારની. અંગત કયું નામ લખાયેલું? પ્રાઇવેટ. સુરક્ષિત માટે પ્રોટેક્ટ, જાહેર માટે પબ્લિક, અને પેકેજ તો પેકેજ 4P, અંગ્રેજીમાં 4P. અંગત માટે -સાઇન, પ્રોટેક્ટ માટે હેશની સાઇન, પ્લસ કોના માટે? જાહેર પબ્લિક, અને આ ટાઇલની સાઇન. આ બે, બસ આટલું જ મેં તમને કરાવડાયેલું, બાકી કશું એમાંથી પૂછવાના નથી. અને હવે જે ગયા વખતે કરાયેલું એ ડેટા ઇનકેપ્સ્યુલેશન, સ્પેલિંગ જોજો. કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામના 2 મુખ્ય અંગ છે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામ 2 ઘટકને અલગ અલગ, એટલે ખાલી કાર્ય જ જુએ. જ્યારે ઓબ્જેક્ટ આધારિત એને એક જ ઘટક, એટલે ડેટા અને કાર્ય. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણો પ્રોગ્રામ કોઈ પણ વાપરે, જોઈ શકે, ફેરફાર કરી શકે, તો દુરુપયોગ કોઈ પણ કરી શકે. તો આ ત્રીજી લાઈન, બીજા પેરેગ્રાફની ત્રીજી લાઈન અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, કે ડેટામાં ફેરફાર દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષે કોણ? તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ. ડેટા અને મેથડ સામે રક્ષણ, તેને ઇનકેપ્સ્યુલેશન. ડેટા અને મેથડ લપેટીને એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે. જુઓ આવ્યું ને, પ્રાઇવેટ કરી દે ક્લાસને, પ્રાઇવેટ કોઈ જોઈ શકે નહીં. અંગત સભ્ય વિશ્વને સીધા ઉપલબ્ધ ના થવા દે, હાઈડ થઈ જાય, કોઈને નહીં. ઇનકેપ્સ્યુલેશન, ડેટાને છુપાવવાની ક્ષમતા. યાદ આવ્યું? ઇનકેપ્સ્યુલેશન બિનિરાદાપૂર્વકની ક્રિયાઓ, જરૂર વડે ડેટાને મેળવવાથી સલામત. વિદ્યાર્થી મિત્રો, આ મેં બહુ જ કરાયું છે હો ડેટા ઇનકેપ્સ્યુલેશન. અને હવે આવ્યું ડેટા એબ્સ્ટ્રેક્શન. તમને યાદ આવ્યું કંઈક કે આપણે ટેલિવિઝનનું ઉદાહરણ લીધેલું ને, રિમોટ, કે અમલીકરણની વિગત સિવાયને માહિતી રજૂ કરવાની પ્રક્રિયા. એબ્સ્ટ્રેક્શન એક ખ્યાલ આટીઘૂટી ગૂંચીને છુપાવે, તે જે કાર્ય કરે જણાવે, પણ કઈ રીતે કદી નહીં બતાવે, કઈ રીતે કદી નહીં. મેં તમને એવું બી કહેલું કે આ ટેલિવિઝનનું ઉદાહરણ, એનો રિમોટ ચાલશે, તમારું બધું કાર્ય થશે, પણ એને આંતરિક રચના કઈ જ ખબર ના પડે. એને ડેટા એબ્સ્ટ્રેક્શન અને સ્પેલિંગ જોયું છે. મેં તમને બધાને કહેલું કે કોઈ પણ ફંક્શન સી નું લો, કે તમે ઇકો વાળું લિનક્સ કરેલું છે 11thમાં, એટલે મેં ઇકો વાળું કર્યું. તો તમને બધા ફંક્શન વાપરો છો, ઇકો કઈ રીતે રચના કરી છે ખબર નથી, તો આને કહેવાય છે. આ પેરેગ્રાફમાં એવું સમજાવ્યું છે. આ મેં છેલ્લી 2 લાઈનમાં મેં કહેલું છે, ખાલી જગ્યા આપણને વાપરવા માટેની ગયા વર્ષે પૂછાયેલું રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે છે. ગુજરાતી મીડિયમ ઢાંચો, ટેમ્પલેટ્સ, ખાલી જગ્યા, એબ્સ્ટ્રેક્શન. કઈ રીતે થાય? કેટલીક માહિતી ગુપ્ત, બહારના વિશ્વને કઈ જ ખબર ના પડે. એબ્સ્ટ્રેક્ટ, કઈ રીતે અમલીકરણ થયું એ ના ખબર પડે. હવે આ વર્ષે મને બહુ જ લાગે છે કે ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ કહો તો સીમાં મેં તમને કહ્યું સ્ટ્રક્ચર કહેવાય, C++માં એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ કહેવાય, અને જાવામાં કોને ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવાય? તો ક્લાસને. બરોબર. અને આ બે વચ્ચેનો મૂળભૂત તફાવત ઇનકેપ્સ્યુલેશન અને આના વચ્ચેનો મેં તમને બહુ કહેલું છે. કયો? ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત પ્રક્રિયાના અમલીકરણની વિગત ગુપ્ત રાખે. ડેટા એબ્સ્ટ્રેક્શન. બરોબર. આ મેસેજિંગ હવે હમણાં કરાવીશ. પોલિમોર્ફિઝમ, અનેક સ્વરૂપ, બહુરૂપતા, એકના એક ફંક્શનનું ગણે નામ, સિગ્નેચર થી જુદા પડે. સિગ્નેચરમાં શું આવે? પ્રાચલની સંખ્યા, કે 2 માંથી મોટી, 3 માંથી મોટી. અને પ્રકાર એટલે શું? ઇન્ટીજર, એટલે પૂર્ણાંક સંખ્યામાંથી, અપૂર્ણાંકમાંથી, તો એને કહેવાય. તો તમને ખાસ એક કે વધારે મેથડ જેના નામ સરખા હોય પણ સિગ્નેચર થી અલગ હોય, તેને આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. ઓવરલોડિંગ હંમેશા 2 પ્રકારના. ઓવરલોડિંગ, એકના એક નામ,
એના વડે પોલીમોર્ફિઝમ શક્ય. તો કયા બે? ફંક્શન અને ઓપરેટર. ઓપરેટર તમારા અભ્યાસક્રમમાં નથી. ઓપરેટર એટલે મેં તમને આ બતાવ્યું કે તમે એને માઇનસ સાઇનથી ઓળખો છો. જ્યારે જાવામાં આને date1 માઇનસ date2, તો આ ઓપરેટર જુદી રીતે કામ કરશે. બરોબર? તમને બહુ પૂછાય પોલીમોર્ફિઝમ કેટલા પ્રકારના ઓવરલોડિંગ? તો બે પ્રકારના. બધું જ કરાયેલું છે. છેલ્લું મેં તમને કરાયેલું ઇનહેરિટન્સ, એ પણ બોલી જઉં છું. વારસાગત યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? આજે જે કરાવું છું એ પછી કરાવું. ઇનહેરિટન્સ બે ક્લાસ જોઈએ. પપ્પા તમે, દાદા પપ્પા તમે, ઓછામાં ઓછા બે ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનો સંબંધ. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે. અને તમને બહુ જ કહ્યું, આ બહુ ઇમ્પોર્ટન્ટ કરાયું કે ઇનહેરિટન્સ હયાત ક્લાસના ગુણધર્મોને વારસા મેળવીને નવો ક્લાસની રચના. હયાત ક્લાસ પપ્પા હોય અને નવો ક્લાસ તમે આવો તો એને કહેવાય. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને શું બોલાય? આ એક સવાલ બહુ જ પૂછાય છે. સબ ક્લાસ બોલાય, કાં તો એનું બીજું નામ ચાઇલ્ડ ક્લાસ બોલાય, ત્રીજું નામ ડિરાઇવ્ડ ક્લાસ. જ્યારે હયાત ક્લાસને શું કહેવાય? સુપર, પેરન્ટ અને બેઝ. શ્યોર અને કયામાંથી કયામાં તીરની નિશાની? તો સબમાંથી સુપર. આ પર્સન પાસે 5 લાક્ષણિકતા, તો ટીચર પાસે એક નથી, 6 થશે. 5 એને વારસામાં મળશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આટલું કર્યા પછી હું હવે તમે પાનું ચાલુ કરો છો. આજનો કોર્સ મેસેજિંગ. મેસેજિંગ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે, બધાને કંઈક નવું આવડે છે. તો તમને બધાને ખબર છે કે મેસેજ આપણે ઇકો કરતા હતા અને કોઈક મેસેજ આપતા હતા અવતરણ ચિહ્નમાં. 2 રકમનો સરવાળો, 3 રકમનો સરવાળો, 2 નંબર સમ, અવતરણ ચિહ્નમાં, અને પછી આપણે વેરિયેબલ વાપરતા હતા. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ, ફંક્શન બોલાવવાની ક્રિયાને મેસેજ. ઇનકેપ્સ્યુલેશનને કારણે ઓબ્જેક્ટ વડે બધી મેથડ કયા રીતે થાય? મેથડ એટલે ફંક્શન. ઉદાહરણ આપ્યું છે કે એક ડેટ નામનો ક્લાસ છે, એમાં ડિસ્પ્લે નામની મેથડ છે. બરોબર છે? એક બીજો ટાઈમ ક્લાસ છે, એક ત્રીજો પર્સન, અને બધામાં ડિસ્પ્લે નામની મેથડ છે. મેથડ એટલે ફંક્શન છે. હવે 3 જવાબ આવે છે. મને શું ખબર પડી કે ડેટનો આ જવાબ છે, આ ટાઈમનો જવાબ છે, કે આ પર્સનનો જવાબ છે? હું હંમેશા શું બોલું છું? મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ. એટલે મેથડ આગળ હંમેશા હું મેસેજ આપું. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં મેથડ ફંક્શન બોલાવવાની સમ બરાબર, અને પછી આપણે લખીએ છીએ a પ્લસ બી. સમ કર્યો, સરવાળો કર્યો, બાદબાકી કર્યો. તો મેસેજિંગની આ પહેલી 2 લાઈનમાંથી જ પૂછાય. પહેલી 2 લાઈન. ઇનકેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ ઓબ્જેક્ટ વડે થાય, બધી નિયંત્રણ ઓબ્જેક્ટ વસ્તુ વડે થાય. હું બતાવીશ તમને કઈ રીતે. બરોબર? આપણે જ્યારે જાવા કરીશું ત્યારે. આ જ પાના પર જે હવે આવ્યું છે છેલ્લું, એગ્રીગેશન અને કમ્પોઝિશન. શું એગ્રીગેશન અને કમ્પોઝિશન? શું? એક ક્લાસના ઓબ્જેક્ટ, અમારે ઓછામાં ઓછા 2, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન. અને 2 ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તેમાંનો અંશ, અને ત્યાં આગળ અંગ્રેજીમાં લખી કાઢો હેઝ એ નામનો સંબંધ. હેઝ એ, HAS ડેશ કરીને એ, હેઝ એ નામનો. 2 ક્લાસ વચ્ચે અંગ્રેજી પૂછે તો હેઝ એ, ગુજરાતી પૂછે તો પૂર્ણ તેમાંનો અંશ. ઉદાહરણ આપું. ચલો મને વિદ્યાર્થી મિત્રો કહેશો કમ્પ્યુટર કેટલા ભાગોમાં? તો તમે તરત જ બોલશો મેડમ મને ખબર છે. હવે કમ્પ્યુટરના 4 ભાગ. કયા 4 ભાગ? મોનિટર, કયું? CPU, કીબોર્ડ અને માઉસ. ચોક્કસ. હવે તમે મને બહુ જ વિચારીને કહેજો વિદ્યાર્થી મિત્રો. મોનિટર. આ હું મોનિટરની વાત કરું તો મોનિટર પણ જુદા જુદા પાર્ટ્સમાં. કયું? સ્ક્રીનના જુઓ, તમને જ દેખાશે કે હું અહીંયા સ્ક્રીન, મધરબોર્ડ પર સ્ક્રીનની લંબાઈ, પહોળાઈ, મોડલ, સ્ક્રીન સ્વયં લંબાઈ પહોળાઈ, એવા ગુણધર્મ, એટ્રીબ્યુટ એના પોતાના પણ છે.
એવું મધરબોર્ડ ને પણ એટલે સીપીયુ ને પણ ઘણા બધા કયા મોડલ કંપની કયામાંથી લીધેલું, તો દરેકના એટ્રીબ્યુટ. તો કમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો મધરબોર્ડ અને સ્ક્રીન ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરીએ. તો અહીંયા જુઓ ને, આ પર્સન ક્લાસમાં મેં અહીંયા પર્સન કર્યું. આ પર્સન હું અહીંયા લખતી હતી નેમ અને સ્ટ્રીંગ, તો મેં નેમનો જુદો બનાવ્યો. કેમ જુદો બનાવ્યો? ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. જોઈ લો, છે બીજો ક્લાસ. અને અહીંયા મેં શું કર્યું? આ નેમ આપી દીધું, નેમ ક્લાસનું નામ. એવું એડ્રેસ, તો અહીંયા મેં આ વેરિયેબલ લીધું અને અહીંયા એડ્રેસ. હવે ખ્યાલ આવ્યો? એડ્રેસમાં પણ કેટલું? તો દરેકની જુદી લાક્ષણિકતા હોય વિદ્યાર્થી મિત્રો પર્સનમાં. તો જેની લાક્ષણિકતા હોય, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બન્યા હોય. આ ઓબ્જેક્ટ એનએમ ઓબ્જેક્ટ છે. હે, તો એ કયા ક્લાસથી બન્યો? નેમ. કયો? આ બીજું એક નામ આપી દીધું. કયું નામ આપી દીધું? ADDR. કયાથી બન્યો? કયો ક્લાસથી બન્યો? એડ્રેસ. 100% ખબર પડી વિદ્યાર્થી મિત્રો. તો એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન બોલાય. એને એગ્રીગેશન કે કમ્પોઝિશન બોલાય. સ્પેલિંગ જોઈ લો. પેજ નંબર 121 ટીકમાં કરજો. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના, તો બે ક્લાસ ઇનહેરિટન્સમાં જોઈએ, બે ક્લાસ એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં, બે ક્લાસ વચ્ચે પૂર્ણ અને તેમાંનો અંશ. એને મેં શું લખાયું? એઝ એ પ્રકારનો. વિદ્યાર્થી મિત્રો કશું જ નહીં. હવે આ બે વચ્ચેનો તફાવત મારે વધારે કશું જ નથી જવું. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન, જુદો, નોન એક્સક્લુઝિવ, ભિન્ન, જુદો. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ જે ઓનર ક્લાસનો એક ભાગ છે સ્વતંત્ર રીતે. એક ઉદાહરણ આપું. આ પર્સન છે, જોઈ લો. P1 પર્સન, એનું નામ છે શ્યામ મોહન યાદવ. એડ્રેસ જોઈ લો. A5 ફર્સ્ટ નેમ શ્યામ મોહન યાદવ. બરોબર છે? એડ્રેસ. આ બીજો ક્લાસ છે જેમાં મીરા મોહન યાદવ ભાઈ અને બેન છે. એક ભાઈ ઉઠી ગયો તો એડ્રેસ તો રે ને રે. કયો ક્લાસ જતો રે? નેમ ક્લાસ જતો રે. શું રે? એડ્રેસ રે. તો બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધ કોણ બતાવે? એગ્રીગેશન. એગ્રીગેશન નોન એક્સક્લુઝિવ. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે, નોન એક્સક્લુઝિવ. ટીક કરજો, ભિન્ન. બરોબર? આ આવશે ઓનર ક્લાસ. કોને કહેવાય? અને એ તમારે કશું જ નહીં પૂછાય. જે પૂછાય છે કયો સંબંધ રજૂ કરે? એગ્રીગેશન તો ભિન્ન, જુદો. જ્યારે કમ્પોઝિશન એ હંમેશા એક્સક્લુઝિવ, અજોડ. એકને ડિલીટ કરો તો બીજું ડિલીટ થાય. હીરાના ચિહ્ન ભરેલા, એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન. બરોબર? હવે તમને ઓનરને ખબર પડશે. હું તમને કંઈક બતાવું. જુઓ, આ પર્સન ક્લાસ છે. નેમ ડિલીટ થઈ ગયું. તો પર્સન અને નેમ જોઈએ જ. કોઈનું નામ વિના ના ચાલે. એડ્રેસ એક ભલે ડિલીટ કરી કાઢો, ચાલશે. નામ જોઈએ. હું એડ્રેસ વિના ચાલશે. બરોબર? તો હંમેશા બે ક્લાસ વચ્ચે નોન એક્સક્લુઝિવ, ભિન્ન હોય તો બે ક્લાસ વચ્ચે કયો કહેવાય? એગ્રીગેશન થયેલું કહેવાય. અને બે ક્લાસ વચ્ચે જ્યારે મજબૂત હોય, મજબૂત પ્રકારનું, તો તમને કહ્યું અજોડ પ્રકારનું, તો એને કહેવાય કમ્પોઝિશન. કમ્પોઝિશન, અજોડ. હું આને ડિલીટ ના કરી શકું અને કરી શકું. એડ્રેસ પેલામાંથી ભાઈ ઉઠી ગયો તો એનું એક એડ્રેસ જતું રહ્યું ને એનું નેમ જતું રહ્યું. પેલીનું નેમ રહ્યું, એડ્રેસ બી રહ્યું. ચોક્કસ ખબર પડી? શ્યોર? તો હવે ખ્યાલ આવશે તમને કે આ બે ક્લાસ જોઈએ જ. હવે જુઓ, પર્સન ક્લાસ અને નેમ ક્લાસ, કમ્પોઝિશન. જ્યારે પર્સન, એડ્રેસ, એગ્રીગેશન. એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિની હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિને નષ્ટ કરવામાં આવે તો નેમ નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ નથી થતું. એનું નેમ જતું રહ્યું, એડ્રેસ તો રહ્યું ને પેલી છોકરીને લઈને.
ઇઝ ધેટ ક્લિયર? તો એને કહેવાય છે, શું કહેવાય? નોન એક્સક્લુઝિવ. નોન એક્સક્લુઝિવ એટલે કયું? ભિન્ન પ્રકારનો. કોણ કરે? એગ્રીગેશન. આ નોંધ પૂછાય છે દર વર્ષે. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતું હોય તો ઓનર ક્લાસ કહેવાય. તો પર્સન ક્લાસને ઓનર કહેવાય. બીજું નામ જુઓ, પૂર્ણ ક્લાસ એટલે હોલ ક્લાસ, અને એકત્ર ક્લાસ એટલે એગ્રીગેટિંગ. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય, તમે જોઈ લો ઉપર તમને બતાવી દીધું, કોણ? પર્સન. આ બે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે, નેમ અને એડ્રેસ. તો આ પર્સન ક્લાસને શું બોલાય? ઓનર. ઓનર. પૂર્ણ એટલે હોલ, અને એકત્ર રાખે બધાને, એગ્રીગેટિંગ ક્લાસ. પણ જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલા હોય, આ બે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલા છે નેમ, તો એને કહેવાય છે સબ્જેક્ટ. આંશિક એટલે પાર્ટ, અને એકત્રિત એગ્રીગેટેડ. એકત્ર કોને કહેવાય? જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય ત્યારે. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને ઓનર, પૂર્ણ અને એકત્ર, પણ જેમાં સમાયેલ હોય, ઓનર ક્લાસમાં જે ક્લાસ સમાયેલ છે, આ ઓનર ક્લાસમાં સમાયેલ છે, કયા? નેમ અને એડ્રેસ. તો એને આપણે કહીએ છે કયું? 100% સબ્જેક્ટ, આંશિક એટલે પાર્ટ, અને એકત્રિત બરોબર એટલે એગ્રીગેટેડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પૂછાય અને એને ટીક માર્ક કરી કાઢજો. બસ આપણું છઠ્ઠું ચેપ્ટર પતી ગયું. કમ્પોઝિશન, એગ્રીગેશન, બેની તુલના બતાવી. અને બે કયા ક્લાસ કહેવાય? જ્યારે બે ક્લાસ હોય ત્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને શું કહેવાય? કમ્પોઝિશન અને એગ્રીગેશન. બરોબર. બે ક્લાસ વચ્ચે પૂર્ણ અને તેમાંનો અંશ. હેઝે લખાયું. પેજ નંબર જોઈ લેજો, છેલ્લું પાનું 121, છેલ્લી લાઈન, છેલ્લું. બરોબર. પછી 122, 123 બે વચ્ચેની તુલના કરાઈ. 122માં મેં કરાયું એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધને રજૂ કરે, અને કમ્પોઝિશન અજોડ સંબંધને. હીરાનું ચિહ્ન મેં બહુ જ કહું છું, હીરાના ચિહ્ન વડે, અને પેલું ખાલી ચિહ્ન, ખાલી હીરાના ચિહ્ન વડે. કોણ? તો એગ્રીગેશન બતાવે. આ એક ટીક કરજો, નોંધ કરી કાઢજો વિદ્યાર્થી મિત્રો. હવે શું બોલો? તમને આટલું ફાવ્યું? અને ફરીથી હું તમને કરાવીશ અને એક્સરસાઇઝ ત્યારે કરાવીશ. મને એવું લાગે છે કે વધારે પડતું ઝડપથી હું નહીં જઉં. હજી હું તમને એક વખત આનું રિવિઝન કરાવી દઈશ, પછી એક્સરસાઇઝ કરાવું. છઠ્ઠું ચેપ્ટર ચોક્કસ ખબર પડી. ચલો, ભરેલો હીરો કોણ બતાવે? તો ભરાયેલા હીરા કમ્પોઝિશન. અને ખાલી હીરાનો સંબંધ કોણ બતાવે? તો એગ્રીગેશન. બે ક્લાસ વચ્ચેનો અજોડ એક્સક્લુઝિવ સંબંધ કોણ બતાવે? તો કમ્પોઝિશન. ગુજરાતી મીડિયમને એક્સક્લુઝિવ પણ યાદ રાખવું પડે છે, અને ગુજરાતી મીડિયમને અજોડ પણ યાદ રાખવું પડે છે. જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં મને ખબર છે કે તમારા લોકોને આ કઈ રીતે થાય. પણ વિદ્યાર્થી મિત્રો, તમને હું અત્યારના એક્સરસાઇઝ કરાવતી નથી. ફરીથી હું જ્યારે રિવિઝન કરાવીશ ત્યારે બધું કરાવીશ. જય HBK. સ્ટે સેફ, સ્ટે હોમ.